નમસ્તે મિત્રો, દિનેશ વાઘેલા લાઈવ યુટ્યુબ ચેનલમાં હું તમારું દિલથી સ્વાગત કરું છું। દેવર્ષિ અને ગામલોકોની વાર્તા। કહેવાય છે કે લોભ ભસ્મીભૂત કરી નાખે છે, જ્યારે ભગવાન પ્રત્યેની ભક્તિ ભવપાર કરાવી દે છે। હું લઈને આવ્યો છું દેવર્ષિ અને ગામલોકોની એવી વાર્તા જેમાં ભક્તિવાળાના લોકોના ભવપાર થઈ જાય છે। તો ચાલો શરૂ કરીએ ગુજરાતી પ્રેરક વાર્તા। એક વૈકુંઠ નામનું ગામ હતું। ત્યાં બધા ભક્તિવાળા લોકો રહેતા હતા। દેવર્ષિ ત્યાંથી પસાર થયા। ત્યાં થોડીવાર ઊભા રહ્યા। ત્યાંનું બધું અનુકરણ કર્યું। જોયું તો એવું લાગ્યું કે અહીં બધા ભક્તિવાળા લોકો રહે છે। તો પરીક્ષા માટે ત્યાંના કોઈ જ્ઞાની વ્યક્તિને પૂછ્યું કે શું અહીં લોકો બધા ભક્તિવાળા જ લોકો રહે છે? તો પેલો વ્યક્તિ કહે હા, અહીં બધા જ વ્યક્તિ ભક્તિવાળા રહે છે। તો ફરી પાછું નારદજીએ પૂછ્યું, હજી એકવાર વિચાર કરી જુઓ, તમે જે કાંઈ કહી રહ્યા છો તે સાચું છે? તો પેલો વ્યક્તિ કહે, એમાં વિચારવાનું શું હોય, હું જે કહું છું સાચું જ કહું છું। પછી નારદજી કહે, તો સાંભળો, મને લાગે છે કે તમારે બધાને ભગવાનના દર્શન કરાવવા પડશે। તો તમે એક કામ કરો, આજ સાંજ સુધીમાં બધા લોકોને ભેગા કરી આ સૂચના આપી દેજો। આપણે કાલે સવારે ભગવાનના દર્શન હેતુ એમના ધામ જઈશું। પેલો ભાઈ તો ખુશ થઈ ગયો અને સાંજ પડતાં જ બધા લોકોને આ વાત વિશે સૂચિત કરી દીધા। ભગવાનના દર્શન હેતુ બધા તૈયાર થઈ ગયા। કાલે સવારે ભગવાનના દર્શન હેતુ જવાનું છે। સમાચાર સાંભળી એ લોકો ઉત્સાહિત થઈ ગયા। વહેલી સવારે નારદજી એક મોટું વહાણ લઈ આવ્યા। એ પણ આકાશે ઉડે એવું। જેમ જેમ લોકો એમાં બેસતા જાય એમ એમ વહાણ પણ મોટું થતું જાય। લગભગ આખું ગામ જ આવી ગયું એ વહાણમાં। તો પછી શું થયું? નારદજીએ પોતાની લીલા શરૂ કરી। આગળ જતા વહાણ ત્યાં જ ઊભું રહ્યું। ત્યાં ચાંદીના ઢગલા પડ્યા હતા, એટલે અડધા લોકો ત્યાં ઉતારી ગયા। આગળ જતા બીજી વાર વહાણ ઊભું રહ્યું જ્યાં સોનાના ઢગલા પડ્યા હતા, તો અડધા લોકો ત્યાં ઉતરી ગયા। આગળ જતા રસ્તામાં મોટા મોટા મહેલો આવ્યા, અડધા લોકો ત્યાં ઉતરી ગયા। અડધામાં અડધું ગામ તો રસ્તામાં જ ખાલી થઈ ગયું। જ વધ્યા ઘટ્યા લોકો હતા જેમને ભગવાનના દર્શન થયા। બોધ લોભી વ્યક્તિ કોઈ દિવસ કશું પામી શકતો નથી। એક સારું વસ્તુ પામવા માટે મહેનત તો કરે છે, પણ તે બીજી વસ્તુમાં તે લોભી થઈ જાય છે। બીજી વસ્તુ લેવા જતાં પહેલી વસ્તુ પણ ગુમાવી દે છે। લોકો જાણી જોઈને કે અજાણ્યા કોઈને કોઈ ભૂલ કરતા હોઈએ છીએ, પણ એ ભૂલને કેવી રીતે સુધારવી એ જોતા નથી। સારા કર્મ કરતા રહેજો, નહીં તો એ ભક્ત જેવી હાલત થશે। ત્યાં તો ભગવાન ખુદ હતા। એ કોઈ ચમત્કાર કરશે પણ તમારી જોડે કોઈ ચમત્કાર નહીં થાય। મિત્રો, જો તમે આ વિડિયો વધુ લોકોમાં ફેલાવવા માંગતા હો તો આ વિડિયોને લાઈક કરો, કેમ કે આ વિડિયો બીજા લોકો સુધી પહોંચે। મિત્રો, આજનો આ વિડિયો કેવો લાગ્યો તે મને કોમેન્ટમાં કહી શકો છો, અને તમારા મિત્રોને આ વિડિયો શેર કરો। ચેનલને સબસ્ક્રાઇબ કરો। ફરીથી મળીએ નવા ટોપિક સાથે। ધન્યવાદ।